કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે ફૈબાનું ઘર નવું લીધું, ત્યાં કણસ મૂકવાનું હતું. આપણે તો ફટાકડા લઈને નીકળી પડ્યા. આ માર્શલ સિંધરી બોમ્બ લઈ લીધા છે અને આ ઘરેથી હું અહીંયા વાસણ લઈને જવાના હતા, કેમ કે અહીંયા ગોયણી જમાડવાની હતી ને એટલે. પછી અમે સિંધરી બોમ્બ રાખી દીધા રિક્ષામાં સેફ જગ્યાએ, વરસાદના ભીના ન થાય ને એટલે. પછી અમે વાસણ રાખવા માંડ્યા રિક્ષામાં ધીરે ધીરે કરીને. પછી વાસણ લઈને નવા ઘરે નીકળી પડ્યા. હા, પછી નવા ઘરની વાહેનો નજારો, જ્યાં 4 ઘર હતા લાઈનમાં. પછી આગળથી આ ઘરનો નજારો જોઈ લ્યો. આ ઘરની અંદરનો નજારો જ્યાં અમે સંગાયું હતું. પછી તમને બાલ્કનીથી બહારનો નજારો દેખાડો. આ હે અહીંયા કાચ હતા બાલ્કનીના, સ્લાઇડર વાળા હતા, જોઈ શકો. પછી આ વાહેનો નજારો, વાહે એક બાલ્કની હતી, ત્યાં પણ આવા સ્લાઇડર ઉપરથી નીચે કંઈક નજારો આવો દેખાતો તો ગાઈસ. પછી આપણે વયા ગયા અગાસી ઉપર. અગાસી તો બહુ મોટી હતી. પછી આપણે અગાસીથી ઉપરથી નીચેનો નજારો જોઈ શકો છો ગાઈસ. સામે ખેતર બેતર બધું હતું, આવું દેખાતું હતું કંઈક. પછી આ કળશનું આપણે સંગાયું હતું, આવી રીતના તમે જોઈ શકો છો. પછી સામે પ્લેટફોર્મ ઉપર કળશ રાખવાનો હતી, ત્યાં લાભ અને શુભ લખ્યું ને વચમાં એક ચકેડું કર્યું, જ્યાં આપણે કળશ મૂકવાનો હતો. બાય બાય ગાઈઝ, હવે મળીએ આપણે નવા બ્લોગમાં.